નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. રોજની જેમ હર હંમેશ આજે ફરી તમારી સેવામાં આજે એક નવા ટોપિક અને નવા ક્રિએશન સાથે આ એપિસોડ લઈને આવ્યો છું. માણસ પૈસા જીવનમાં કમાય છે, પછી પૈસાને છે ને એ રિસ્ક ડાયવર્સિફાઈ કરવા માટે અલગ અલગ જગ્યાએ લગાવે છે અને લગાવવા પણ જોઈએ. ક્યાંક ને ક્યાંક નાની ઊની બચત કરે છે, જે કરીને ફ્યુચરમાં એને કંઈક કામમાં આવે. અને એ બચતનું નામ છે આજકાલ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પોલિસી. એવું બધું આપણે ઘણું લઈએ છીએ, પણ આ બધું લેવાનું કઈ, કેટલા ટાઈમ માટે લેવાનું, લેવું તો કઈ રીતે લેવું, એમાં શું ધ્યાન રાખવું, આવી બધી નોલેજ આપણી પાસે ઘણીવાર નથી હોતી. અને નાની એવી ચૂકને હિસાબે આપણે છે ને ઘણીવાર એનો બહુ મોટો લોસ ભોગવવો પડતો હોય છે કે આપણે ધાર્યું કંઈક બીજું હોય ને રિઝલ્ટ બીજું આવે. કારણ શું કામ છે? આ કારણ એટલે હોય કે આપણે જ્યારે પોલિસી લેતા હોય ને ત્યારે એના રૂલ્સ રેગ્યુલેશન આપણને ખબર નથી કે આપણે આ એજમાં છીએ તો આપણે કઈ લેવી જોઈએ, આ એજમાં આપણે હોય તો આપણે કેટલું રિસ્ક લેવું જોઈએ, કઈ એજમાં કેટલું રિસ્ક, એ બધી જ માહિતી આપણે જોતી હોય ને તો એના માટે કોઈક વેલ્થ ગુરુ જોઈએ. વેલ્થ ગુરુ સારા હોય ને તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ આ ત્રણેય જગ્યાએ જાકમ જોડ મજા આવી જાય. અને આ જ વસ્તુ તમારે જોતી હોય ને તો આજના એપિસોડમાં આપણા ગેસ્ટ એટલે કે સીએ બિપિનભાઈ હિરપરા છે ને, એ આપણને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ કઈ રીતે બનાવે ને એના વિશે માહિતી આપશે. તો આજે આ એપિસોડ તમે પૂરેપૂરો જોજો અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસમાં તમે પણ આ ત્રણેય મંત્રને સાકાર કરશો. એના માટે આજનો એપિસોડ જોઈ લેજો. આજના યુગમાં સૌથી વધારે જે કઠિન પ્રશ્ન છે ને બિપિનભાઈ, એ છે વેલ્થ કઈ રીતે બનાવવી. વેલ્થની વાતો બધાય બહુ સાંભળી છે, પણ વેલ્થ બનાવવાના ખરેખર કોઈ આઈડિયા નથી. તો આપણે એપિસોડ શરૂ કરતા પહેલા તમે થોડુંક તમારી જર્ની વિશે અને કઈ રીતે તમે આમાં લોકોની વેલ્થ બનાવવામાં મદદરૂપ થઈ શકો છો અને કંપની વિશે થોડોક ઇન્ટ્રો આપી અને આપણા પ્રેક્ષકોને પછી આપણે આગળની વેલ્થ ક્રિએટ કરવા બાબતે થોડીક ચર્ચા કરશું. તો તમારી કંપની વિશે અને તમારો પર્સનલ ઇન્ટ્રો મને થોડોક આપો. ઓકે, મારું નામ સીએ બિપિન હિરપરા. ઓકે. મેં 2002માં સીએ પાસ કર્યું. ઓકે. 10 કરતાં વધારે વર્ષ મેં કોર્પોરેટમાં કામ કર્યું છે. L&Tમાં એઝ અ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ મેનેજર હતો લાસ્ટ. અને સિન્સ ઓલમોસ્ટ 10 યર્સ હું આ પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર વર્ક કરું છું, જેમાં મારી કંપની છે D2A વેલ્થ. ઓકે. તો લોકોને એમાં ઇન્વેસ્ટમેન્ટમાં બાબત કે પર્સનલ ફાઇનાન્શિયલ કેમ મેનેજ કરવું, તો એની પ્રાયોરિટી શું હોવી જોઈએ, એમની રિસ્ક એપેટાઇટ શું છે અને કેટલા ટાઈમ હોરાઇઝન માટે કરવું છે, શું ગોલ છે, એના આધારે અમે એમને ઇન્વેસ્ટમેન્ટના સોલ્યુશન્સ આપીએ છીએ. એમાં ઘણા બધા સોલ્યુશન્સ હોય છે, ઇન્સ્યોરન્સથી લઈને ટર્મ પ્લાન હોય કે મેડિક્લેમ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, કોઈને બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો દરેકની રિસ્ક એપેટાઇટ, ગોલ, એના ઉપર અમે સોલ્યુશન આપવાનું કામ અમારી કંપની કરે છે. ઓકે. હવે તમે જે કીધું તો આજકાલ અમારી પાસે ઘણા ચર્ચા અને ઘણા એવા થઈ છે વેલ્થ ક્રિએશન લોકોને કરવી છે, પણ વેલ્થ ક્રિએશનમાં ક્યાંક ને ક્યાંક એવા કોઈક એવા પાસા હોય છે કે જેમ કે કોઈક માણસ એમ કહે છે કે મારે 50,000 રૂપિયા, લાખ રૂપિયા વન ટાઈમ મારે પ્રીમિયમ પે કરવું છે કે કંઈક લેવું છે. તો સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? આજકાલ જે તમને ખબર હશે, તમારી પાસે એવા ઘણા હશે કે ઘણા એજન્ટો એવા હોય છે કે આજે તમને કંઈક ને કંઈક પકડાવીને ચાલ્યા જાય છે, 4-6 મહિના પછી જોબ ઉપર જ નથી હોતા અથવા કંઈક જગ્યાએ મૂવ થઈ જાય છે. તો આવાથી બચવા માટે શું કરવું જોઈએ? અને આ જ્યારે ખરેખર તો આમાં બંને બાજુ હોવું જોઈએ. હું કંઈક પણ વસ્તુ લઉં છું તો થોડું ઘણું મારે પણ ચેક કરવું જોઈએ, જેથી કરીને આ ઇસ્યુ નહીં આવે. તો એના માટે શું કરી શકે અને ખરેખર એનું શું કાર્ય હોય છે? બરાબર. એમાં શૈલેષભાઈ, જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પહેલાં તો એનો પર્પઝ ક્લિયર હોવો જોઈએ, કારણ કે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ છે. તો પહેલાં મારા માટે સુટેબલ શું છે, મારી પ્રાયોરિટી શું છે. બરોબર. ક્યાંકનું ક્યાંક આ ખુલીને ડિસ્કસ કરતા નથી, અથવા તો કોપી પેસ્ટ કે મારા મિત્રએ શેરમાં રોક્યા છે, અથવા તો મારા મિત્રએ ફલાણી એસઆઈપી કરી છે, આ પોલિસી લીધી છે એટલે આંખ બંધ કરીને લઈ લેવાની. એટલે કોપી પેસ્ટ નહીં કરતા તમારા જે એડવાઇઝર છે એની સાથે પહેલાં તો સમજો મારી શું જોખમ લેવાની ક્ષમતા છે, કારણ કે કોઈની જોખમ લેવાની ક્ષમતા વધારે હોય તો હાઈ રિસ્કમાં ગયા હોય. બરોબર. અને જ્યારે માર્કેટ ડાઉન થાય ત્યારે લોસ પણ ભોગવવો પડે. સેમ વસ્તુ ટાઈમ ફ્રેમ, કેટલો ટાઈમ, લોંગ ટર્મ હોય તો શોર્ટ હાઈ રિસ્કીમાં જઈ શકે મિડ કેપ કે સ્મોલ કેપ કેટેગરીમાં, પણ જો ઓછો ટાઈમ હોય એનું ટાઈમ હોરાઇઝન ઇન્વેસ્ટમેન્ટનું તો એમાં ના જવું જોઈએ. તો આ પહેલાં સમજવું પડે. પછી પ્રાયોરિટી આવે કે ભાઈ મારે આનો હેતુ જે છે કે એના આધારે કે સૌથી પહેલાં જો પ્રાયોરિટીની વાત કરીએ પર્સનલ ફાઇનાન્શિયલ, તો સૌથી પહેલાં એક ઇન્કમનું બેકઅપ પ્લાન હોવું જોઈએ. કારણ કે ઇન્કમ આવશે તો ઇન્વેસ્ટમેન્ટ થશે. બરોબર. આજે તો ધારો કોઈ પાસે 25-50,000 કે 10,000ની એસઆઈપી કરવાની કે કોઈ એક્સ અમાઉન્ટ લમસમ કરવાનું છે, પણ એ કન્ટિન્યુ રાખવા માટે જે ગ્રોથ હશે પૈસા, વેલ્થ ક્રિએશનને ટાઈમ આપવો પડશે અને કન્ટિન્યુ ઇન્વેસ્ટમેન્ટ કરશે. જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું કમ્પાઉન્ડિંગ થશે ત્યારે થશે. પણ એ જર્નીમાં વચ્ચે કંઈક અડચણ ના આવે તો એના માટે પહેલી પ્રાયોરિટી ઇન્કમ બેકઅપ પ્લાન એટલે કે એક ટર્મ પ્લાન હોવો જોઈએ કમાનાર વ્યક્તિનો. બરોબર. જેથી કરીને પરિવાર
ગરીબીમાં ના ચપડાય. આપણે ઉપર તો ચડવું છે વેલ્થ હા, બરોબર ક્રિએશન, પણ પેલા નીચે ના પડીએ એના માટે સેફટી બેલ્ટ કહીએ કે હેલ્મેટ કહીએ, તો એ પહેલી હંમેશા પાયો પ્રાયોરિટી મજબૂત કરી નાખો. સેકન્ડ, હવે ધારો કે કોઈએ 2-5 લાખ બનાવ્યા, અમુક સમય બચાવ્યા, ઇન્વેસ્ટમેન્ટ કર્યા ને એમાં કંઈક ના કંઈક વળતર પણ આવ્યું, અને અચાનક જો પરિવારમાં કોઈને દવાખાનાનો ખર્ચો આવી ગયો, તો એ પ્રકાર એ ઉધઈ છે. હા, બરોબર છે. ખબર નથી ખર્ચો આવવાનો છે ને આવી ગયો, બરાબર, તો એક પ્રકારની ઉધઈ છે. મારું જે 2-5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઉધઈ ખાઈ જશે. બરોબર. તો એને પ્રોટેક્ટ કરવા માટે પરિવારનો મેડિક્લેમ હોવો જોઈએ, કારણ કે આજ મેડિકલ ટ્રીટમેન્ટ બધી મોંઘી થઈ ગઈ છે. હા. તો એને કાઉન્ટર કરવા માટે આ હોવું છે. પછીની પ્રાયોરિટીમાં આ 2 પ્રાયોરિટી પછી એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, એમને જે લાગે યોગ્ય. થોડુંક ઇમરજન્સી ફંડ રાખવું હોય કે ભાઈ કંઈ કોરોના જેવી પરિસ્થિતિમાં સડનલી ઇન્કમ બંધ થઈ જાય, અથવા તો કોઈને જોબ છૂટી જાય, તો એના માટે એક 4-6 મહિનાનું કે એવું ઇમરજન્સી ફંડ પણ એક રાખી શકે, જે એફડીમાં રખાય, ઇઝીલી પૈસા નીકાળી શકે, બરોબર. ઘટવાનું રિસ્ક ના હોય. નો ડાઉટ રિટર્ન નથી મળતું, પણ એ ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન નથી, ઇમરજન્સી પૈસા માટે છે. અને ત્યાર પછીના એમને જે સમજ આવે, શેરમાં ડાયરેક્ટ સમજ આવતી હોય, નોલેજ હોય એમની પાસે, એ રિસર્ચ કરી શકતો હોય, કંપનીના ડેટા હોય તો એ શેરમાં કરી શકે, મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકે, એસઆઈપી દ્વારા કરી શકે. એમાં પણ ઘણા બધા ઓપ્શન હોય છે. એટલે એ ફરીને એ મ્યુચ્યુઅલ ફંડમાં જવું છે તો એમાં પણ મારે કયા સેગમેન્ટમાં મ્યુચ્યુઅલ જવું, ફંડ એના સુટેબલ કયા છે? હા, કે મારે મિડ કેપ લેવું, સ્મોલ કેપ લેવું, ફ્લેક્સી કેપ લેવું, અથવા તો બીજા ઘણા બધા કેટેગરી આવતી હોય, ટેક્સ સેવિંગના પર્પઝથી ELSS લેવું. તો આ પછી એમને પ્રાયોરિટી, એમની શું છે પ્રાયોરિટી, એ પ્રમાણે એમને એડવાઇઝર સાથે ખુલીને વાત કરવી પડે, તો જ એમનો વેલ્થ ક્રિએટ થશે. યસ. હવે મેં અવારનવાર ઘણી જગ્યાએ, અને કદાચ તમારી પાસે પણ આવ્યું હશે, તમે પણ જોયું હશે કે ઘણી એવી શોર્ટ્સ રીલ્સોમાં કે નાના એવા એડવર્ટાઇઝમાં આપણે જોયું છે કે તમે 1000 રૂપિયાની એસઆઈપી કરો, 500 રૂપિયાની કરો, 2 વર્ષ, 5 વર્ષ, 50 વર્ષ, સમથિંગ, કે 1 હા. કરોડ 2 કરોડ રૂપિયા કમાઓ. તો આ કેટલી અંશે સાચું હોઈ શકે છે? ખરેખર આ એક માર્કેટિંગનો હેતુ છે કે આ કંઈક ને કંઈક એવું હોય છે? જો મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝ કોઈ પણ આવે, તમે ઓફિશિયલી જે આપતા હોય એમાં ક્લિયરલી ઇન્ડિકેટ કર્યું હોય કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ એ તો માર્કેટ રિસ્ક, પ્લીઝ confirm રીડ છે. ઓલ ડોક્યુમેન્ટ્સ કેરફુલી બિફોર ઇન્વેસ્ટ. તો એ ક્લિયરલી કહે છે કે આમાં રિસ્ક છે, કારણ કે બરોબર. માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એનું રિસ્ક ફેક્ટર આવવાનું જ છે. પરંતુ કોઈ સ્કીમે, ધારો કે કોઈ સારો સમય હોય, કોરોના પછીનો અમુક સમય બહુ ગોલ્ડન પીરિયડ હા. હતો ઇન્વેસ્ટમેન્ટ માટે, કારણ કે માર્કેટ ડાઉન હતું, પછી જે રિબાઉન્ડ થયું, તો ઘણા બધામાં એવું છે કે 3 થી 4 વર્ષમાં ડબલ પૈસા થયા. તો હવે એનો બેઝ લઈ કે ભાઈ આટલું રિટર્ન આપ્યું છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ 30% રિટર્ન આપ્યું છે, તો 1 વર્ષમાં આપ્યું હોય, 2 વર્ષમાં કે 3 વર્ષની એવરેજ આપી શકે, પણ એવું કન્ટિન્યુ થાય એવી પોસિબિલિટી નથી. અને ભૂતકાળમાં આપ્યું છે એટલે આપશે જ એવી કોઈ આમાં શ્યોરિટી કે ગેરંટી હોતી નથી. હા, લોંગ ટર્મમાં આપે, પણ કેટલું આપે ના કહી શકાય. હવે આ લોકો શું કરતા હોય છે, મેં એક હમણાં રીલ જોઈ હતી કે એક કોઈ કંપનીનો ફંડ છે જેને લગભગ 38% જેવું રિટર્ન આપ્યું હતું, 1-2 વર્ષમાં આપેલું છે, અને એવા ઘણા બધા એનાથી વધારેના કિસ્સા છે હા. આપણી સામે. તો એને શું કર્યું કે ભાઈ કોઈને ખબર જ નથી કે આવું છે, અને આવી વાત કરતો હતો કે 2000ની એસઆઈપી કરે તો 20 વર્ષે 11 કરોડ રૂપિયા બને. બરોબર. હવે એરિથમેટિકલી જોઈએ ને તો બરાબર છે, જો દર વર્ષે કમ્પાઉન્ડિંગ CAGR 38% આવે અને હું 2000ની એસઆઈપી કરું તો 20 વર્ષે 11 કરોડ બને. બરોબર. પણ એ 20 વર્ષ સુધી કોઈ દિવસ આવવાનું નથી, આજ સુધીમાં કોઈ દિવસ આપ્યું નથી. CAGR એટલે 38% એ આવશે જ ખાલી નહીં. સનસનાટી મચાવવા અને પોતાની રીલને ખાલી વાયરલ કરવા માટે, અને ક્યાંય ડિસ્ક્લેમર પણ આપતા નથી. જેમ મેં કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, તો આવું કોઈ ડિસ્ક્લેમર વગર કોઈ પણ એક સ્કીમને પકડી અને ખાલી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે છે, અને લોકો જાણતા અજાણતા ફસાઈ અને જાય છે. ક્યાંક ને ક્યાંક આનો પ્રોબ્લેમ ઇન્વેસ્ટરોને આવે છે. યસ, એ તો એમની ક્રેડિટ લઈ ગયો, બહુ બધી વાયરલ થઈ ગઈ ને ફેમસ થઈ ગયો, પણ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, હવે જો થોડું ઓછું રિટર્ન આવશે તો એમને એમ થશે કે આ ના કે આવ્યું. અને પણ એ તો મને એવું નથી લાગતું કે કોઈ કંપની એવું નહીં હોય કે સતત 20 વર્ષ 38%ના CAGR થી રિટર્ન આપે છે. તો એક અંશે તો તમે કહો છો એ વાત એવી જ થઈને ઊભી રહી કે એક માર્કેટિંગ માટેની પોસ્ટ હોય છે, બરાબર. કે ખરેખર એની તથ્ય શું છે એ તમે જાણો, કે ખરેખર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ કયા આધાર પર છે, કેલ્ક્યુલેશન તમે એકવાર સમજો તો તમારે આ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. તો આમાં ઘણીવાર જે ઇન્વેસ્ટરો છે, જે લોકોને, કે આજે સૌથી વધારે જ્યાં સુધી હું સમજુ ને ત્યાં સુધી ચિલ્ડ્રન માટેના બહુ બધા પ્લાનોની જરૂર હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણા બાળકો 2-5 વર્ષના હોય છે કે બોર્નથી લઈને એ લોકોને ક્યાંક સારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, અને એક બરાબર છે. સારા એજ્યુકેશન લેવલે જ્યારે પહોંચે ત્યારે એને એજ્યુકેશનના જે ફંડની જરૂર પડે એના માટે
પેરેન્ટ્સ કંઈક ને ક્યાંક ફંડની વ્યવસ્થા કરતા હોય, નાનું નાનું સેવિંગ કરતા હોય, તો ત્યારે જ્યારે એ કોઈ મિસયુઝ થયો હોય એ પૈસાનો, કે એમણે જે વિચાર્યું હોય, મિસયુઝ મીન્સ કે એવા કોઈ ફંડમાં પૈસા ન લાગ્યા હોય અને એને કંઈક એવું લાગે કે મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં કંઈક નથી રિટર્ન આવતું, લોકો જે કહે છે, તો આવું ધ્યાન રાખવા માટે એવા કયા કયા ફંડ હશે કે જેમાં જે લોકોને બહુ લાંબી જર્ની માટે, અને મેં કીધું એમ કે ખાસ કરીને જે છોકરાઓના પ્લાનિંગ માટે, એજ્યુકેશન માટેના ફંડ હોય, તો તમે કયા ફંડ પ્રિફર કરી શકો કે જેના કારણે રિટર્ન ભલે ઓછું છે પણ એક અંશે કંઈક ને કંઈક તો એને આવવાનું જ છે. બરાબર છે. તો આના માટે તમે શું કહી શકો કે જે લોકોને ખૂબ લાંબી જર્ની છે, કે 5, 10, 15 વર્ષ માટે બાળકોના ફ્યુચર માટે પૈસા રોકવા છે અને ભવિષ્યમાં એને જોઈએ છે, એના માટે તમે શું સજેસ્ટ કરશો? જો બાળક જન્મ થાય એટલે એક તો વેક્સિનેશનનો શિડ્યુલ હા, હોય, તમે 100%. જોતા હોય કે આ ટાઈમે આ આપવાનું, આપણને ખબર જ છે કે 6 મહિનાનો થશે, વર્ષનો થશે, તો perfect. વર્ષનું શિડ્યુલ હોય. અમુક વેક્સિનેશન 5 વર્ષે આવતી હોય, 2 વર્ષે આવતી હોય, બરોબર છે. તો આ રીતનું આખું શિડ્યુલ હોય. તો એવું જ એક શિડ્યુલ છે કે એની પાછળ ખર્ચો પણ થવાનો છે. હા, 4-5 વર્ષનો થાય એટલે ભણવા બેસે, તો આજની કોસ્ટિંગ પ્રમાણે પણ જોઈએ તો 50,000 થી લાખ સુધીનું તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી હા. ફીઝ ને બધું થઈ જતું થઈ હોય છે. હવે એ બાળક અત્યારે જન્મ્યું હોય તો 5 વર્ષ પછીનું એમાં ઇન્ફ્લેશન એડ કરીએ કે હા, કેટલી મોંઘવારી થાય મોંઘવારી છે. થાય છે. એજ્યુકેશન સેક્ટરમાં તો જે સામાન્ય મોંઘવારી હોય એના કરતાં પણ વધારે થતી હોય છે. તો એ પછી 12મું પાસ થશે અથવા તો 11-12માં આવશે ત્યારે ZEE હોય, નીટની પ્રિપેરેશન હોય, તો એ પ્રમાણે ત્યારે એક્સ્ટ્રા ખર્ચો આવવાનો છે. ત્યાર પછી હાયર એજ્યુકેશન આવ્યું, એન્જિનિયરિંગ મેડિકલમાં જાય કે ફોરેન જાય, તો એમનું એજ્યુકેશન પણ આજે પણ જોઈએ તો 25 લાખથી 50 લાખ કે જેવી પછી કોલેજ ને એના પર્સન્ટેજ કેવા આવ્યા છે, એ બધા ઘણા બધા હા, ફેક્ટર. બરોબર. તો આજના પ્રમાણે એટલી કોસ્ટિંગ છે તો એ આવવાનું જ છે. 25 વર્ષનો થાય તો એમના લગ્ન આવવાના જ. તો આ બાળક જન્મી ગયું એટલે આપણને ખબર જ છે કે આટલા સ્ટેપ આવશે. 5 વર્ષ પછી ભણવા બેસશે, બીજા 17 વર્ષ પછી 12મું જે પાસ કાંઈ થશે, એ રૂટીન આવવાનું જ છે. તો એ ક્લિયર ખબર જ છે કે આવવાનું છે. તો એના માટે જેટલું સ્ટાર્ટિંગથી પ્લાનિંગ કરે એટલું એમના માટે બેસ્ટ રહે. ધારો કે લગ્નમાં સોનું આપવાનું છે તો ગોલ્ડની પણ એસઆઈપી કરી શકે કે ભાઈ દર વર્ષે 1 તોલું ગોલ્ડ લેવું, તો 20 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરશે તો 20 તોલા ગોલ્ડ થઈ ગયું. થઈ ગયું. તો ગોલ્ડમાં પણ એસઆઈપી થાય છે. એસજીબી આવતા, સોવરિન ગોલ્ડ બોન્ડ જે ગવર્મેન્ટ બહાર પાડતી, આજકાલ એ બંધ છે, નહીતર એ પણ એક સારો ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન હતો. બીજા ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડમાં ચિલ્ડ્રનના રિલેટેડ ફંડ હોય છે જેમાં અમુક લોકિન પીરિયડ હોય છે, બરાબર છે. એટલે એનાથી શું થશે કે આપણે એક ડિસિપ્લિનમાં રહીશું, વચ્ચે ઉપાડશું નહીં. અને ઘણાને એવું પણ હોય કે જો પોતાના નામે હોય ને તો કદાચ પાછા ઉપાડી લે, એમના જ ખુદના નામે કર્યા. આ માટે અમુક લોકો એવું જ કરતા કે ચિલ્ડ્રનના જ સેપરેટ એકાઉન્ટ ખોલાવી દે. આજકાલ નાનામાં નાના બાળકના પણ એસઆઈપી થઈ શકે છે. એમનું એક પાન કાર્ડ કઢાવવું પડે. મારી પાસે એવા ઘણા બધા ઇન્વેસ્ટર છે. અમારી પાસે આવે કે બાળકના નામે કરવી છે, તો અમે એમનો આધાર કાર્ડ લઈને પાન કાર્ડની એપ્લિકેશન કરી દેવી. જેવું પાન કાર્ડ આવે બાય ધ ટાઈમ એમને કહી દઈએ કે તમે એક બેંક એકાઉન્ટ ખોલાવી દેશો. આધાર, પાન અને બેંક એકાઉન્ટ થઈ ગયું, એટલે બાળકના નામે. એટલે એક સાયકોલોજીકલી શું થશે કે આ પૈસા મારા બાળકના છે, આપણા એના નામે નથી, હોય, આપણે એટલે use નહીં નથી. ટચ આ કરે. બરોબર હવે છે. ખુદના એકાઉન્ટમાં કર્યા છે ને તો ક્યારેક ઇમરજન્સી કે બીજી કઈ વપરાઈ જરૂર જશે. પડશે ત્યારે ઉપાડી લેશે ને એ જર્નીમાં છે ને વચ્ચે બ્રેક થઈ જશે. તો રિસ્ક તો જોવાનું જ છે કે રિસ્ક જો માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એટલે રિસ્ક આવવાનું છે. પણ લોંગ ટર્મમાં કેવું છે કે અપડાઉન થતાં પણ લોંગ ટર્મમાં સારું રિટર્ન અત્યાર સુધી આપ્યું છે. એટલે સારા એવા પૈસા બનવાના જ છે. તમે 12-15% પણ એક રિઝનેબલ રેન્જ પકડીએ તો પણ એ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ જેટલો સમય વધારે આપશે, 20 વર્ષ ઇન્વેસ્ટમેન્ટને આપ્યા તો અનબિલિવેબલ, કદાચ આપણને માન્ય ન આવે કે આપણે જો નંબર જોઈએ ને તો એટલા પૈસા બનવાની પોસિબિલિટી ફૂલ્લી છે જ. અને આપણું અર્થતંત્ર અત્યારે જે સ્પીડમાં ચાલી રહ્યું છે, અત્યાર સુધીનો એક તબક્કો હતો કે એટલું બધું નહોતું ચાલતું, માર્કેટનું પાર્ટિસિપેશન વધી ગયું છે, ટ્રાન્ઝેક્શન જેટલું ફોર્મલ સિસ્ટમમાં વધારે ને વધારે આવવા માંડ્યા છે, યુપીઆઈ થતા, જીએસટી આવતા, તો એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાનું સર્ક્યુલેશન, એટલે જે આપણે સ્પીડથી આપણે 5th નંબર પર પહોંચ્યા, 3rd પર પહોંચ્યું, તો આવી રીતે એ ક્યાંકનું ક્યાંક વેલ્થ ક્રિએશનમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, એટલે આપણા પૈસા વધવાના જ છે. તો તમારી દ્રષ્ટિએ તમે જે કહો છો, તો એક જે મ્યુચ્યુઅલ ફંડની ટેગલાઇન છે, મ્યુચ્યુઅલ ફંડ સહી, એ 100% સત્ય જ છે. પરંતુ એક એની જર્ની છે કે તમે શોર્ટ ટાઈમ માટે 2-5 વર્ષ માટે નહીં કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી છે, એ વાત સાચી છે, પણ એક એનું તમારી દ્રષ્ટિએ કે દરેક વ્યક્તિ જ્યારે આવે તો એક માઇન્ડસેટ કેટલા વર્ષ માટેનો હોવો જોઈએ, ઓછામાં ઓછો? મિનિમમ તો 5 વર્ષનો હોવો જ જોઈએ. ઓકે. તો જ, કારણ કે 5 વર્ષમાં જો ક્યારેય પણ જેમ કે લેટેસ્ટ પોઝિશન જોઈએ તો કોરોનામાં ડાઉન થયું હતું. બરોબર છે. હવે કોઈ એ ટાઈમે જ એને એક્ઝિટ થવાના ટાર્ગેટથી આવ્યા અને ડાઉન જાય
તો આગળનું રિટર્ન પણ ખવાઈ ગયું હા, હતું ને બરોબર. કદાચ મૂળ મૂડી બી ઓછી થઈ હોય. અને આવા પાસ્ટમાં ઘણા બધા ઘણા ઇન્સિડન્ટ incident બન્યા છે. 2008ની મંદી હતી એ પહેલાના પણ ઇન્સિડન્ટ છે. રિસન્ટલી પણ ઓક્ટોબરથી ઓલમોસ્ટ ફેબ્રુઆરી સુધી છેલ્લા 5-6 મહિના માર્કેટ ડાઉન રહ્યું હતું. તો આ એક સાયકલ છે. કારણ કે એનાથી ઘણા બધા જીઓ પોલિટિકલ ફેક્ટર ઇમ્પેક્ટ કરતા ખાલી ઇન્ડિયા સ્પેસિફિક ના હોય. રશિયા યુક્રેનનું યુદ્ધ થાય અથવા તો ઇઝરાયલ હમાસ કે ઇઝરાયલ ઈરાનની કંઈક ટસલ થાય, ત્યાં ટ્રમ્પ કંઈક નવા નવા ગતકડા કરે કે આમ કરશું ને તેમ કરશું. તો આવા કંઈક ના કંઈક પરિબળ આવે. રિઝર્વ બેંકની પોલિસી હોય, અમેરિકાની ફેડરલ બેંકની પોલિસી હોય, તો બધા કંઈક ના કંઈક અસર કરે. પ્લસ નોર્મલ સાયકલમાં પણ તેજી મંદી હોય છે. આજકાલ લગભગ કન્ટિન્યુઅસલી તેજી નથી રહેતી. હા, તો બરોબર. આ બધાને કારણે ક્યારેક માર્કેટ થોડુંક પાછું પડે. અને એની ટેન્ડન્સી કેવી હોય છે શૈલેષભાઈ, કે 5 ડગલા આગળ ચાલ્યું હોય તો 1-2 ડગલા એ પાછળ આવે. સ્વાભાવિક છે. એવું નથી કે પાછું, પણ હવે કોઈ 3 કે 4થા ડગલે કોઈ એન્ટર થયો હોય તો એને તો અને 2 તકલીફ છે. ડગલા પાછળ પડે તો એને એમ થાય કે મારું નામ નેગેટિવ છે. હા, પણ જે બરોબર. પહેલા ડગલેથી એન્ટર થયો છે તો એ ઓલરેડી બહુ હજી સેફર સાઈડ છે. એનો પ્રોફિટમાં છે જ. એટલે તમે કોઈ પણ અમારી પાસે જે જૂના ઇન્વેસ્ટર છે એ એટલું માર્કેટ ડાઉન હતું તો એ લોસમાં નથી. કારણ કે એને 7-1 વર્ષથી કે 5-7 વર્ષથી જે લોકો કરે છે એ કોઈ લોસમાં નથી. પણ રિસન્ટલી કોઈ એન્ટર થયા હોય તો આવે. તો એ કવર કરવા માટે એને સમય આપવો હા, પડે. બરોબર. સમય આપે તો ડેફિનેટલી. અને જ્યારે માર્કેટ ડાઉન થયું છે ત્યારે બાઉન્સ બેક પણ એટલું જ થયું છે. જેટલો ખાડો પીડ્યો હોય એ તો પૂરી જ દે અને એનાથી પણ વધારે રિટર્ન આપી આપ્યું દે છે. સેન્સેક્સની 47 વર્ષની જર્ની પણ જોઈએ. આપણે બીએસસી સેન્સેક્સ 79માં શરૂ થયો હતો 100 થી. હા, બરોબર. અત્યારે ઓલમોસ્ટ 85 પણ એક વખત ક્રોસ કરી ગયો હતો ને હા. 82 ની આજુબાજુ અત્યારે છે. હા, બરોબર. તો એમાં પણ એવા 20 ઇન્સિડન્ટ એવા હતા 47 વર્ષમાં કે જ્યારે ડાઉન ગયો. બહુ સારો એવો નીચે આવી ગયો હતો. બરાબર. એ હર્ષદ મહેતા હા. વખતનું હોય, ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હોય, ગ્લોબલ મંદી આવી હા. હોય, પોલિસી પેરાલિસિસ હોય, યુરોપમાં કઈ ક્રાઇસિસ થયું હોય, કંઈ પણ ઇન્ડિયામાં હોય. કઈ થયું હોય, કારગિલ વોર થયું હોય કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોય, આવા કોઈ પણ ઇન્સિડન્ટ બન્યા છે તો માર્કેટ તૂટ્યું છે. પણ તો પણ એને 100 થી લઈને 82,000 પ્લસની જર્ની છેલ્લા 47 વર્ષમાં ક્રોસ કરી છે. હા, બરોબર. અને એમનું જો એન્યુઅલાઇઝ રિટર્ન જોઈએ, આપણે CAGR કહીએ અથવા તો IRR કહીએ, તો 15% ઉપરનું હા, રિટર્ન એમણે perfect. આપ્યું છે. તો મ્યુચ્યુઅલ ફંડનું પણ પેરેલલ એટલું તો હોય જ આપણે છે. ગણી શકીએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ પણ એમાં શેરમાં જ પૈસા રોકે હા. છે. એટલે એવરેજ આપણે એટલું પણ ગણીએ તો સેન્સેક્સ જેટલું તો મ્યુચ્યુઅલ ફંડે Return આપી આપ્યું જ જ છે દે છે. પાસ્ટમાં, એનાથી વધારે પણ આપ્યું છે ને, એટલું તો આપણે એક્સપેક્ટ કરી શકીએ. તો મિત્રો એક જ મિનિટ, તમે જે સાંભળ્યું હતું ને અત્યાર સુધી, તમે એક વસ્તુ વિચારો કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણીવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એવું કહીએ છીએ કે 6 મહિના 2 વર્ષ આપણી પાસે પૈસા પડ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડની એનએવી ઘણી ડાઉન છે, તો આપણે લઈ લેવી જોઈએ અને નેક્સ્ટ વર્ષે આપણે પૈસાની જરૂર પડે ને ત્યારે આપણે પૈસા કાઢી લેશું. તો આ બિપિનભાઈના નોલેજ પ્રમાણે અને જ્યાં સુધીની આપણે વાત સાંભળી હતી ને, મ્યુચ્યુઅલ ફંડ સહી છે પણ આપણા ટાઈમે નહીં. એને એક 5 વર્ષનો બેઝ આપો તો તમને, ભલે હું એવું નથી કહેતો 5મા વર્ષે 6ઠ્ઠા વર્ષે તમને રિટર્ન આપશે, પણ 5 વર્ષનું કવર કરીને ઓછામાં ઓછો 5 વર્ષના માઇન્ડસેટ સાથે તમારા ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ. યસ પરફેક્ટ છે ને? યસ. અને એમનાથી ઓછું હોય તો પછી હાઇબ્રિડ કે ડેટ ફંડમાં જઈ શકાય. ઓકે. અને શોર્ટ ટર્મ માટે હોય તો લિક્વિડ ફંડ પણ. ઓકે. એ પ્યોરલી એફડી ટાઈપની જ પ્રોડક્ટ હોય એના છે વિશે કે થોડીક માહિતી આપી હા. શકશો? એ શું છે? જેમ કે આજે બિઝનેસમેન મોટો છે એને પૈસાનું સતત રોટેશન શરૂ હોય, બરાબર. પણ કરંટ એકાઉન્ટમાં બેલેન્સ પડ્યું 1 કરોડ, 2 કરોડ, 5 ઓકે. કરોડ, તો એનું કંઈ રિવોર્ડ નથી નથી મળતું. મળવાનું. તો શોર્ટ જે લિક્વિડ ફંડ હોય છે ને શૈલેષભાઈ, એ ક્યાંય શેરમાં રોકાણ નથી કરતા. ઓકે. એ કોર્પોરેટ લેવલે કે બેંક લેવલે જે શોર્ટ ટર્મ માટે ઇન્ટરનલી આપણે ઉસીના કહીએ દેશી હા. ભાષામાં, તો એ ફાઇનાન્સનું ને એ બેંકને આપે ટાઈપનામાં છે. જતા હોય. ઓકે. તો એનાથી પણ છે ને એફડી કરતાં તો પણ વધારે રિટર્ન આવી જાય છે. એવરેજ 7% જેવું એન્યુઅલાઇઝ રિટર્ન આવે. માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી થતું એટલે ડાઉન સાઇડ રિસ્ક નથી. બરોબર. અને ગમે ત્યારે જોઈએ બીજા દિવસે એકાઉન્ટમાં પૈસા આવી જાય, ઓકે. ઇઝીલી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એટલે એમ લાગે કે અમારે ઘણા બધા તો એવું કરતા હોય કે સેટરડે સન્ડે ઓફ હોય તો એ દરમિયાન કોઈ પેમેન્ટ નથી કરવાના, અને ફ્રાઈડે આવ્યું તો એ પણ પાર્ક કરી દેતા હોય છે કે શું વાત વીકેન્ડ, છે? બરાબર છે. તો આ રીતે પણ એને લિવરેજ કરી શકે. 2-5 દિવસનો નેક્સ્ટ પેમેન્ટ આપવાનો એટલો ગેપ હોય તો મોટું ફંડ હોય તો એવી રીતે પણ તો કરી યુટિલાઇઝ શકે છે. થઈ જાય. ઇઝીલી બાય થાય, ઇઝીલી પાછા એકાઉન્ટ્સમાં આવી જાય. અને એમાં કોઈ શોર્ટ ટર્મ માટેના જ હોય એટલે કોઈ એવો એક્ઝિટ લોડ પણ હોતો નથી. બરોબર છે. તો એ એક વેરી શોર્ટ ટર્મ માટે એ પણ કરી શકાય, ખાલી કરંટ એકાઉન્ટ કે સેવિંગમાં પડ્યા રહેવા દેવા કરતાં. અને 1 વર્ષ કે એનાથી વધારે હોય તો ડેટ ફંડમાં પણ જઈ શકાય, જે ઓન એન એવરેજ એફડી કરતાં પણ વધારે રિટર્ન આપતા જ હોય છે. એટલે માર્કેટમાં અગેઇન ઇન્વેસ્ટમેન્ટ ના થતું હોવાથી ડાઉન સાઇડ રિસ્ક નથી. પછી એનાથી ઉપર જાય તો
કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ પણ લઈ શકે કે જેમાં 80% જેવું ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોય ને 20% જેવું ઇક્વિટીમાં હોય, અને એ પણ બ્લુ ચીપ કંપનીઓમાં જ હોય, એટલે જેથી કરીને ડાઉન સાઇડ રિસ્ક બહુ જ લિમિટેડ હોય. અને જો થોડુંક પણ માર્કેટ સારું ચાલી ગયું તો 20% છે જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું એ ઓવરઓલ પુશ કરી દેશે આખા પોર્ટફોલિયોના રિટર્નને, કે તમને કદાચ ડબલ ડિજિટ સુધી 10% ઉપરનું સારું મળી જાય, આખા પોર્ટફોલિયોનું આવી જાય. તો એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આ. યસ. બીજું એક મારે એવું જાણવું હતું કે મને કોઈક એવો કિસ્સો કે તમારા ક્લાયન્ટ સાથે કે તમારા કોઈક નજીકમાં કે ફેમિલી મેમ્બરોમાં કંઈક બન્યો હોય કે બહુ હસે નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને કોઇન્સિડન્સથી કંઈક બીજી વસ્તુ જ લેવાઈ ગઈ, એમના નોલેજ બારી હોય. અને એક બીજી વસ્તુ કે એવી મને કહો કે કોઈક વ્યક્તિ છે કે ભાઈ કરી નાખો જે બી છે અને બહુ સારું એવું રિટર્ન આવી ગયું, બંને બાજુ સરપ્રાઈઝ છે, એક બાજુ સારી સરપ્રાઈઝ છે ને એક બાજુ ખરાબ સરપ્રાઈઝ. એવો કોઈ અનુભવ ખરો તમારા ક્લાયન્ટમાં કે તમારા ગ્રુપમાં કોઈ એવો? હા, હવે આમાં મોટાભાગે એવું ક્યારે થાય કે સમજ્યા વગર અને કા કોપી પેસ્ટ કરે. હા, જેમ કે આપણે ડોક્ટર પાસે બીમાર પડ્યા તો બીજાનું પ્રિસ્ક્રિપ્શન લઈને ડાયરેક્ટ દવા નથી લેતા. બરોબર છે. તો એવી જ રીતે ડોક્ટર જે છે હેલ્થનો એડવાઇઝર છે, એમ કોઈ પણ વેલ્થના એડવાઇઝરને મળવું જોઈએ, કોઈની કોપી પેસ્ટ ના કરાય. પહેલી એક જ મિનિટ મારું પૂછું, જે સાહેબે કીધું ને વેલ્થનો કોઈક સારો ડોક્ટર હોય, તો મિત્રો હું તમને કહેવા માંગીશ કે મારા અનુભવ પ્રમાણે તમારે વેલ્થના સારા ડોક્ટર માટે તમે વિઝિટ કરવા માંગતા હોય તો આપણે બિપિનભાઈ છે જ તે. અને હમણાં રિસન્ટલી મારા ન્યૂઝ પ્રમાણે એ ચેમ્બર ઓફ કોમર્સમાં જે કેપિટલ એન્ડ કોમોડિટી કમિટી છે એમના સભ્ય પણ છે, અને એમાં અવારનવાર સારા મોળા સુઝાવોમાં એ જે ઇન્વેસ્ટરોના જે આપણે કહી શકીએ કે બે પૈસાનો કંઈક ફાયદો થાય તો ઇન્વેસ્ટરના હિતમાં હર હંમેશા લડવા માટે તૈયાર હોય છે. તો એમણે કીધું કે કોઈક સારા ડોક્ટર હેલ્થના તો બધા હોય છે, પણ વેલ્થના સારા ડોક્ટરમાં જો તમે કંઈક યાદી કરતા હોય તો એમનું નામ વચ્ચે એકવાર જોડી દેજો પ્લીઝ. થેન્ક યુ. હવે જો ક્લિયર પર્પઝ ક્લિયર ના હોય અને કોઈ પણ સમજ્યા વગર લે તો શું થાય કે હમણાં જ રિસન્ટલી એક કિસ્સો બન્યો હતો શૈલેષભાઈ, કે મારા એક મિત્ર છે, એમનો કંઈ ભાણો છે, તો એમને એક માઇન્ડમાં હતું કે મારે મેચ્યોરિટી એક્ઝેમ્પ લેવી છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં પોસિબલ નથી. રિટર્ન એટલું આપે છે તો ટેક્સ તો બહુ 12.5% જ આવે છે ટેક્સ. હવે એમણે શું કહ્યું કે બેંકને કે મને આ ટાઈપના ફંડ આપો. એને ફંડ પણ લખ્યા, એ ખુદ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ફંડના નામ લખ્યા કે મને આ ટાઈપના જોઈએ ને. હવે બેંકે શું કર્યું, કારણ કે પ્યોર મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ એક્ઝેમ્પશન મળતું નથી. જ્યારે મેચ્યોરિટી આવે ત્યારે જેટલો પ્રોફિટ હોય એના ઉપર એ ટેક્સ ભરવાનો હોય. 1.25 લાખ સુધીનું ઇન્કમ ટેક્સના કાયદાનો એ એક્ઝેમ્પશન છે એ મળે. એનાથી ઉપરનો પ્રોફિટ હોય તો એને 12.5% લેખે અત્યારના દર પ્રમાણે એને ટેક્સ ભરવાનું થાય. તો મ્યુચ્યુઅલ પેલા બેંકે શું કર્યું કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપી દીધી. હવે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રોવિઝન એવું છે કે જો જે વાર્ષિક પ્રીમિયમ એમાં ભરીએ અને 10 ગણો એનાથી સમ એશ્યોર્ડ હોય, એટલે 1 લાખનું એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 10 લાખનો વીમો હોય, તો એ પોલિસી આવકવેરાની જે કલમ છે 10(10)D એના અન્વયે જ્યારે મેચ્યોરિટી આવશે પછી જેટલા ઘણા પૈસા થયા હોય, જેટલો એમાં વધારે, તો એક્ઝેમ્પશન આપે છે. પરંતુ એ તો પણ મ્યુચ્યુઅલ ફંડના રિટર્નને કોઈ દિવસ બીટ ના કરી શકે, કારણ કે કંપની એમાં ઇન્સ્યોરન્સ હોવાથી એક પ્રકારનું રિસ્ક લે છે. કાલ સવારે એને કંઈ થયું તો કંપની એને પૈસા પણ આપવાના. તો આવી રીતે જાણ વગરના કોઈના કોઈ પોલિસીમાં ફસાતા હોય છે. એટલે આપણે હંમેશા ભરોસાપાત્ર વ્યક્તિને જ કહેવાય, કારણ કે કોઈ એવા હોય કે જે આજે આવ્યો ને કહે ને કે ગુલાબી પિક્ચર બતાવે અથવા તો ખાલી ભૂતકાળના જ આંકડા લઈને વાત કરે, તો એવું દરેક વખતે પોસિબલ હોતું નથી. હું જે પ્રોડક્ટ લઉં છું, હવે એમને જ્યાં સુધી મને ડોક્યુમેન્ટ્સ ના મોકલે ત્યાં સુધી એને ખબર જ નહોતી કે મારે આ મ્યુચ્યુઅલ ફંડને બદલે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આવી ગઈ છે. એટલું મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મેં જેવું એમની પાસેથી PDF ફાઇલ મંગાવી, પહેલા તો ફોન ઉપર વાત થઈ, મને કે કંઈક ડોક્યુમેન્ટ, મેં કહ્યું શું ડોક્યુમેન્ટ્સ આવ્યું છે, તો PDF મોકલી અને જોયું તો મેં કહ્યું ભાઈ આ તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે, આ તારો પર્પઝ છે જ નહીં. તારો પર્પઝ હતો કે ભાઈ મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એ પર્પઝ તો તારો છે જ નહીં. અને એમણે કેન્સલ કરાવી. બીજા એક હતા કે મોટી ઉંમરના વ્યક્તિ જેમને પ્યોર કોઈ મ્યુચ્યુઅલ ફંડનું નોલેજ નથી અને એમને કોઈ પૈસાનું રિટર્નની કોઈ એક્સપેક્ટેશન નથી વધારે, એમના માટે પૈસા સેફ રહે એ પ્રાયોરિટી છે. તો સ્વાભાવિક છે કે બેંકમાં FD કરશે અને બેંકમાં FD કરવા ગયા. હવે પહેલાને બેંકનો ઓફિસર હશે તો એને શું હોય, બેંકવાળાને અમુક ટાર્ગેટ હોય કે હવે FD નો ટાર્ગેટ પૂરો થઈ ગયો હશે, અને આજકાલ બેંક પણ મ્યુચ્યુઅલ ફંડ ના એજન્ટ હોય છે, તો એમને મ્યુચ્યુઅલ ફંડમાં કરાવી દીધા. એટલે હવે સમજો માર્કેટ ડાઉન જાય તો પેલા અંકલની શું હાલત થાય? 5 લાખ જે મોટી ઉંમરે બચાવીને ભેગા કર્યા હોય અને નિયમિતતામાં વ્યાજ આવે, બરાબર છે, તો એમને બદલે એને મ્યુચ્યુઅલ ફંડમાં કરાવી દીધા. કારણ કે આજે નામ બધા સરખા જ હોય, બેઝિક જો કોઈ પણ એક ગ્રુપ હોય તો એના બધાના ઉદાહરણ તરીકે વાત કરીએ
તો આઈસીઆઈસીઆઈ છે, તો આઈસીઆઈસીઆઈ બેંક પણ છે, એ અલગ કાયદેસરની અલગ સંસ્થા છે જેને રિઝર્વ બેંકના લાયસન્સ અન્વયે બેન્કિંગનું મળ્યું છે. આઈસીઆઈસી પ્રુડેન્શિયલ લાઈફ, તો એ લાઈફ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં જ છે. ઓકે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ, જનરલ તો એ જનરલ ઇન્સ્યોરન્સનો મેડિક્લેમ, વેહિકલનો ઇન્સ્યોરન્સ, સ્ટોકનો ઇન્સ્યોરન્સ એ આપે. એ બંને લાઈફ ઇન્સ્યોરન્સ જે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ, એ બંને આઈઆરબીએ ના લાયસન્સ અન્વયે કામ કરે છે. અને એસેટ મેનેજમેન્ટ કંપની છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ કહીએ, તો એને સેબીનું લાયસન્સ હોય. તો બધા ખાલી આઈસીઆઈસીઆઈ જોવે, પણ ક્રાઇટેરિયા બધા અલગ છે. આઈસીઆઈસીઆઈ બેંક અલગ છે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અલગ છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અલગ છે, અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની અલગ છે. તો દરેકનો પર્પઝ હોય, તો ખાલી આઈસીઆઈસીઆઈ જોઈને કામ નહીં, ખાલી જોઈને કે આવું જ બધી કંપનીઓ, બધા ગ્રુપની મલ્ટિપલ, એસબીઆઈ હોય, એચડીએફસી હોય, જસ્ટ એક્ઝામ્પલ માટે છે કે આપણે ક્લેરિટી હોય. પહેલા એમ કહીએ ને કે શું લીધું, તો કે આઈસીઆઈસીઆઈ બેંકનું લીધું. અરે બેંક તો આમાં છે જ નહીં, પણ બહુ બધું છે એમાં. બરોબર છે, બેંકનો કામ બેન્કિંગ બિઝનેસનું છે. હા, બરોબર. એસેટ મેનેજમેન્ટ કંપની છે એને મ્યુચ્યુઅલ ફંડનું કામ છે. ઇન્સ્યોરન્સ કંપની છે તો એ ઇન્સ્યોરન્સનું કામ કરે છે. તો આ બધી સમજવું પડે, ને જે ડોક્યુમેન્ટ્સ આવે એ થોડાક વાંચવા પડે અને સમજવું પડે, પછી તમે આગળ વધો તો બહુ ઇશ્યુ નહીં આવે. હવે બીજું એક વસ્તુ એવી હતી કે અત્યારે જે આપણા આપણે જે ભારતની જે હિસાબે અર્થવ્યવસ્થા છે ને જે હિસાબે ગ્રો કરી રહી છે, તો તમારી દ્રષ્ટિએ એવરેજ માણસની જે ઇન્કમ હોય એના કેટલા ટકા પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં એને એક સિક્યોર બેઝ પર જવું જોઈએ? કે એક એક્ઝામ્પલ, 100 રૂપિયા કમાય છે એક વ્યક્તિ, તો એને કેટલા રૂપિયા આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ? એમની પછી કેવી ક્ષમતા છે, પણ 10 થી 20%, અને સારી એવી આવક હોય ને ખર્ચા ઓછા હોય તો એમાં વધારી પણ શકે. યંગ એજમાં હોય ને જે પરિવારની જવાબદારી ના હોય, ધારો કે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને નોકરી કે ધંધે લાગ્યા છે અને પરિવાર વેલ સેટ છે, ફાધર પણ કમાય છે, તો એ વધારે પણ કરી શકે. પણ જેના ઉપર પરિવારની જવાબદારી હોય તો પણ 10-20%ની 10-20% તો કરવું જ જોઈએ, કારણ કે ભવિષ્ય અનસર્ટેન છે. ક્યારે કોરોના જેવી પરિસ્થિતિ આવે, વ્યક્તિને કંઈ થાય, બીમાર પડે, કામ ધંધે ના જઈ શકે, તો આ બધા માટે, અને ખર્ચા તો ચાલુ જ રહેવાના છે. જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ હોય એ પ્રમાણેના ખર્ચા ચાલુ જ રહેવાના, અને મોટા ખર્ચા પાછા આવવાના જ છે. બાળકોનું હાયર એજ્યુકેશનથી લઈને રિટાયરમેન્ટ હોય, વ્યક્તિનું ખુદનું રિટાયરમેન્ટ હોય કે બાળકોના લગ્ન, તો આ પૈસા એના માટે કામ લાગે. તો એવું મોટું સમજી શકીએ કે દરેક માણસ માત્ર 10 થી 20% ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ જોઈએ. ભલે અત્યારે એમને થોડુંક તકલીફ થશે, પેઇન ઇઝ બ્યુટીફુલ, પણ આગળ જતા એ પૈસા એને ક્યાંક ને ક્યાંક બહુ સારા એવા ભેગા થઈને જોડાઈને આવી જશે. આ મ્યુચ્યુઅલ ફંડની દુનિયા એ જ છે કે રૂપિયો નાખો ને 100 રૂપિયા એક સાથે આવશે. પણ અત્યારે તમને રૂપિયો આપવામાં થોડીક તકલીફ પડશે, પણ જ્યારે આવશે ત્યારે તમને બહુ સારું લાગશે. બરાબર. તો આ મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં મેં જ્યાં સુધી એક સાંભળેલું છે ત્યાં સુધી એવું પણ ઘણા માણસોને થાય છે કે આજે હું તમારી પાસેથી કોઈ પોલિસી લઉં છું કે કંઈ પણ વસ્તુ લઉં છું, જ્યારે એનો મેચ્યોરિટી ટાઈમ આવે છે, જ્યારે પૈસા લેવાના હોય છે, ત્યારે મારે બીજી વ્યક્તિ પાસે જવી પડે છે અને આગળની વ્યક્તિ ઉપર બ્લેમ કરે છે કે તમને આ વસ્તુ ખોટી આપી હતી, આ હતું ને જેના હિસાબે તમારું રિટર્ન ઓછું આવ્યું છે. તો આવા કિસ્સામાં બચવા માટે તમે એક ટૂંકું ને ટચ શું કહી શકો કે સૌથી પહેલા તમે આટલી અવેરનેસ લાવી દેશો તો તમને આ ઘણા અંશે કામમાં આવી જશે કે જેમાંથી આ પ્રોબ્લેમ તમારે નહીં આવી શકે. તો એનું શું કરી શકે? આમાં કેવું છે, આ બધામાં એન્ટ્રી ઈઝી છે. કોઈને એડવાઇઝર બનવું છે, ઇન્સ્યોરન્સનો એડવાઇઝર બનવું છે કે મ્યુચ્યુઅલ ફંડનો એડવાઇઝર બનવું છે, તો એક એક્ઝામ પાસ કરી દે ને એની નોમિનલ જે ફીઝ હોય ભરી લે એટલે આવી જાય. હવે એમને પહેલાં તો એમની પ્રાયોરિટી ના હોય કે મારે કન્ટિન્યુ કરવું છે. શરૂઆતમાં કાંઈ ઓપ્શન ના હોય એટલે આવી જાય કે ચાલો કંઈ નથી, તો પેલા કહેવત છે ને, ના મામા કરતા કાણમાં શું ખોટું, એટલે અથવા તો બીજું કોઈ નાનું મોટું કામ કરતો હોય ને એમાં હજી સેટિસ્ફેક્શન ના હોય તો એમાં હાથ ના બેઠો હોય ત્યાં સાઈડમાં બીજું શરૂ કરી દે. એન્ટ્રી ઇઝી હોવાથી ગમે તે બધા આવી જાય છે. પછી એને રિયલાઇઝ થાય છે કે આ તો ધીસ ઇઝ નોટ અ કપ ઓફ ટી ફોર મી. કારણ કે અમુક થોડુંક નેચરલ માર્કેટ હોય ને ત્યારે સંબંધમાં એમાં પરાણે ચાલી જાય, આપણે રિલેશનમાં હોય આવું શૈલેષભાઈ આ લેવાની આપી દેશે, બરોબર છે. એટલે એ વ્યક્તિ જો એનું નોલેજ નહીં હોય ને એનો કોર ફોકસ નહીં હોય ને તો લાંબો સમય ટકશે નહીં, કારણ કે એવો રિવાર્ડ નહીં મળે. બિઝનેસ ના થાય એટલે એને રિવાર્ડ નથી મળવાનો, બરોબર, ઇન્કમ નથી થવાની. એટલે પછી બીજે ક્યાંક પાછું જોવે, કાં જોબમાં લાગી જાય, બરોબર છે. અને અમુક તો યંગ એજમાં લાગ્યો અને ક્લેરિટીઝ ના હોય, અમારે હમણાં એક મ્યુચ્યુઅલ ફંડમાંથી બીજા પાસે ટ્રાન્સફર થઈને આવ્યો, તો એ બસ 80-80માં લઈ લીધેલું. હવે એને તો ફોરેન જવું હતું, ફોરેન જતો રહ્યો. અચ્છા, બરોબર છે. તો આવું, અથવા તો ઇન્ડિયામાં જ હોય તો કે હવે મને બીજી જોબ મળી, હું બીજા સિટીમાં જતો રહ્યો, મારા પપ્પાના બિઝનેસમાં લાગી ગયો, ત્યાં સારું છે અને બરોબર. તો આવા લોકો નોલેજ ના હોય અથવા તો જેની પાસે મોટું કામ નથી, એના માટે સર્વાઈવલનો પ્રશ્ન આવે ત્યારે પછી છોડીને જતા રહેતા હોય. એટલે હંમેશા
કારણ કે આનું નોલેજ હોય અને લાંબા સમયથી કરતા હોય એક સેટઅપ હોય, આનો એક્સપિરિયન્સ હોય. સૌથી પહેલા તો આજે experience તમે કોઈ એડવાઇઝરને પૂછ્યો કે આઈઆરઆર કઈ રીતે નીકળવાનો, હા. એક્સઆઈઆરઆર કઈ રીતે નીકળવાનો, સિસ્ટમે તો બતાવીને આપ્યો છે. તમે એમ કહો છો કે ભાઈ આટલો આઈઆરઆર આવ્યો, કેટલો એક્સઆઈઆરઆર આવ્યો કઈ આવ્યો, રીતે? તો એ મને પ્રેક્ટિકલી ગણીને આપો, તે ખબર જ નથી હોતી, તો એનો આ મિનિંગ જ બસ નથી મારું ખબર. કહેવાનું જ એવા માણસો બહુ હોય છે. એટલે હવે તમે કહો છો ભાઈ આ બે રીતે વાત થાય છે, સીએજીઆર અને આઈઆરઆર, તો એનો ડિફરન્સ શું, કઈ રીતે લેવાનું? આજે રિટર્ન 2-3 રીતે, રોલિંગ રિટર્ન પણ દર્શાવતું હોય, એક્સઆઈઆરઆર એટલે કે એન્યુઅલાઇઝ રિટર્ન બતાવતું હોય, એબ્સોલ્યુટ રિટર્ન બતાવતું હોય. તો આમાં 3-4 પ્રકારના તો રિટર્ન તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જ બતાવો. તો મારે જજમેન્ટ લેવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તો આ બધું નોલેજ હોય. અને ટોટલી ડોક્યુમેન્ટ્સ તમે જુઓ તો ઇંગ્લિશમાં આવે છે. ઓકે, હવે ખુદને જ ઇંગ્લિશ નહીં આવડતું હોય શું કરશે? તો હવે ઇન્વેસ્ટર, તો આપણે વાત કરી કે ભાઈ ઇન્વેસ્ટરે સમજવું જોઈએ, પણ આપણે જો ઇન્વેસ્ટરને કદાચ ઇંગ્લિશ નથી આવડતું, તો હવે એની એક મર્યાદા આવી ગઈ. પોલિસી આવશે તો હા, બરોબર. ઇંગ્લિશમાં આવશે, કોઈ મ્યુચ્યુઅલ ફંડનું કોઈ સ્ટેટમેન્ટ હશે કે ઇંગ્લિશમાં શેરનું આવશે. ડીમેટનું સ્ટેટમેન્ટ હશે, કંઈ પણ હશે તો ઇંગ્લિશમાં આવશે. બરોબર. હવે એ બિચારો ક્યાં જશે? કારણ કે ખુદને નથી હા. આવડતું. લેવું તો છે, એને આગળ લેવું પાછળ જરૂરી કરવું જ છે. પડશે. તો હવે એ 5 પ્રશ્ન પહેલાને કંઈક પૂછવા જશે તો એ ગોળ ગોળ જવાબ આપી દેશે કે આ ટર્મ્સ કન્ડિશન, કારણ કે એવડી મોટી પોલિસી હોય. હવે એ ખુદને જ ઇંગ્લિશ ના આવડતું હોય, તે મેનેજ કેમ બરાબર, કરશે? તો એ એડવાઇઝરને ના આવડતું હોય તો પછી એવા એડવાઇઝર પાસે જવાનું ટાળવું જોઈએ. એટલે તમારું કહેવાનું એવું છે કે જે એડવાઇઝર ખરેખર એના માટે પરિપક્વ છે, જેને Yes. થોડું ઘણું નોલેજ છે, જેનો બેઝ છે, એમની પાસેથી લેશો તો આ પ્રોબ્લેમો નહીં આવે. યસ યસ ઓકે, તો મિત્રો જેવી રીતે આજે આપણને બિપિનભાઈ ટાઈમ આપ્યો અને આપણને સમજાવ્યા, પણ મને એવું લાગે છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા ઇન્વેસ્ટરો અને ઘણા ક્લાયન્ટો એવા હોય છે કે બની શકે કે આ નાના એપિસોડથી નથી સમજી શકતા અને એને વધારે ડિટેલ છે. અને આ એક ફિલ્ડ એવી છે કે ફ્યુચર પ્લાનિંગ માટે આપણે આમાં બધું પ્લાનિંગ કરતા હોય, તો ઘણા મિત્રોને એવું હોય છે કે આપણે વધારે એમનો ટાઈમ લઈએ અને ફેસ ટુ ફેસ મિટિંગ કરી શકીએ, જેથી કરીને એમની વેલ્થ ક્રિએશનમાં તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક ને કંઈક રૂપે મદદ કરી શકો. અને તમારી મદદથી એમને કદાચ વેલ્થ ક્રિએટ થઈ શકતી. અને અત્યારે જેવી રીતે તમે લાખો માણસોને કરો છો, એમાં કદાચ 5-25 વધારે જોડાય તો એમાં કોઈ બીજું છે નહીં. બરાબર. તો મિત્રો આજે બિપિનભાઈ આપણને જે ટાઈમ આપ્યો છે, જે છે આવી નવી માહિતી, અને આના વિશે વધારે તમારે કંઈક નોલેજ જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એમની આખી કંપનીનો બાયોડેટા આપેલો છે, એમનો લોકેશન છે, નંબર છે, તો ડાયરેક્ટ તમે એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને ફરી જે મારું એક સ્લોગન છે એવી રીતે કે ક્યારેય સલાહ લેવામાં શરમ નહીં રાખવાનું, એવી જ વસ્તુ છે કે એકવાર છે ને શંકા કરીને ઘસાવવું ને એની કરતાં એકવાર ક્લિયરિફિકેશન કરી દેવું, એટલે આપણને ખબર પડે કે આમાં આગળ ચાલવું કે ન ચાલવું. આ મારો એક સિદ્ધાંત છે કે રોજ શંકા કરીને આપણે Yes. મરી જવું કે આ પોલિસી લીધી છે, આનું શું થશે, હા. એની કરતાં બિપિનભાઈ જેવા જે એક્સપર્ટ હોય એને આપણે પોલિસી જઈને ધરી દેવાની કે સાહેબ આ જે તે સમયે જે તે જગ્યાએથી લેવાઈ ગઈ છે, તો હવે આમાં આગળ શું કરવાનું છે એના માટે. તો ફરી એકવાર થેન્ક યુ બિપિનભાઈ કે તમે અમારા દર્શક મિત્રોને આટલો પરિચય આપ્યો, અને ભવિષ્યમાં પણ આવું કંઈક હશે તો આપણે મળતા રહીશું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.